આજે મારા ક્લાયન્ટ મિસ રાધિકા પટેલ અને તેમની ફેમિલીના ફૂલ ફેમિલી કેનેડા પરમનન્ટ રેસિડેન્સી આવ્યા છે, તે બદલ હું તેમને કોંગ્રેચ્યુલેટ કરવા માંગુ છું. કોંગ્રેચ્યુલેશન્સ મેડમ. થેન્ક યુ સો મચ. કોંગ્રેચ્યુલેશન્સ સર. ઓકે, સો ફાઇનલી તમારા વિઝા આવી ગયા છે, કેવું લાગી રહ્યું છે? બસ આફ્ટર લોંગ ટાઈમ જે વેટ હતો એ Okay, ફાઇનલી પૂરો ફિનિશ થઈ થયો ગયો છે, પૂરો થયો છે. That's very nice. Okay, so first of all, જ્યારે તમે સ્કાયલાઇનમાં આવ્યા હતા ત્યારે તમે કોને મળ્યા હતા અને એ જે ઇન્ક્વાયરી કેવી રહી હતી? એન્ડ આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ઇન્ક્વાયરી તમને કઈ મોમેન્ટથી એવું લાગ્યું કે ના, હવે મારી જે ફાઇલિંગ છે કેનેડા પરમનન્ટ રેસિડેન્સીની એ સ્કાયલાઇન સાથે જ આગળ વધારવી છે? એમ તો જોવા જઈએ તો અમે કોઈ બી કન્સલ્ટન્સી બાકી નથી રાખી. ઓકે. અમે ઓલમોસ્ટ 80% અમદાવાદની બધી કન્સલ્ટન્સી ફરી આવ્યા હતા. જી. પણ પછી લાસ્ટલી અમને કોઈના રેફરન્સ થ્રુ આ કન્સલ્ટન્સી વિશે ખબર પડી. ઓકે. પછી અમે આવ્યા એન્ડ ડાયરેક્ટ અમે જીતેનભાઈને કોન્ટેક્ટ કર્યો એન્ડ એમને અમને ફૂલ શ્યોરિટી સાથે કીધું કે ડોન્ટ વરી, તમારું કામ આરામથી થઈ જશે. સો ફર્સ્ટ ઓફ ઓલ અમે એમને જ મળ્યા અને એમને જ અમને બધું ગાઈડન્સ આપ્યું અને આગળ તમારે શું કરવું છે, શું નહીં, પ્રોસેસ આખી ડિટેલમાં એમને અમને સમજાવી. અને બસ અમે એ ટાઈમથી કોન્ફિડન્ટ હતા કે ઓકે, નો, ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેસ, અમે અહીંયાથી જ આગળ ફાઇલ મીન્સ કામ ચાલુ કરીશું એમ. That's very nice. And after આ તમારું ફાઇલિંગ સ્કાયલાઇનને આપી અને તમારું ફ્રોમ ડે ફર્સ્ટ ટુ લઈને તમારું PR સુધીનું જે તમારું જે એડમિન વર્કથી લઈને સ્ટાફ સાથેનું કોર્ડિનેશન, સર સાથેનું કોર્ડિનેશન, મેડમ સાથેનું કોર્ડિનેશન કેવું રહ્યું અને એમના વિશે તમે શું કહેવા માંગશો? આઈ વુડ સે કે અહીંયાનું જે એડમિનનું જે નેચર, બિહેવિયર, દેટ ઇઝ રિયલી વેરી ગુડ અને બધા સ્ટાફ બહુ જ કોઓપરેટિવ છે. એટ અ ટાઈમ તમને જે કંઈ બી ક્વેરી હોય તમને ઓન ધ સ્પોટ એનો રિસ્પોન્સ મળે છે. એવું બી નહીં કે ડીલે થાય છે, બટ જે કંઈ બી તમને ક્વેરીઝ હોય એનો રિસ્પોન્સ તમને મળી જાય છે. અને મોસ્ટલી બધી જગ્યાએ કેવું હોય છે કે તમે ડાયરેક્ટલી જે મેઇન પર્સન હોય, ફોર એક્ઝામ્પલ જીતેન સર, એની સાથે ડાયરેક્ટલી તમારે કોઈ કોન્ટેક્ટ નથી થતો, બટ અહીંયા એવું નથી. ઓન ધ સ્પોટ તમે ગમે ત્યારે સર સાથે, મેડમ સાથે પણ તમે વાત કરી શકો છો અને વિધાઉટ એની હેઝિટેશન ફ્રીલી એ લોકો એમનું પૂરેપૂરો ટાઈમ આપે છે અમને અને કોઈ બી ક્વેરીઝ હોય એ અમારી સોલ્વ કરે છે. એટલે થ્રુ આઉટ પ્રોસેસ બહુ જ ઇઝી રહી અને ઇટ વોઝ અ વેરી નાઇસ એક્સપિરિયન્સ. અને કેટલા ટાઈમિંગની અંદર તમારો ફૂલ કેનેડા પરમનન્ટ રેસિડેન્સી પતી છે? શું તમે એક્સપેક્ટ કર્યું હતું કે આટલા ટાઈમમાં થઈ જશે આ છે? ના, એટલે મીન્સ કે જ્યારે સ્ટાર્ટ કરવાનું હતું એ પહેલા જ અમે સરને ડ્યુરેશન પૂછી લીધું હતું, તો સરે અમને કહી દીધું હતું કે આટલું 6 months જેટલો ટાઈમ થાય છે એક્સપ્રેસ એન્ટ્રી પ્રોસેસમાં. તો પણ સરે કીધું હતું કે તમે 6 ના 7 months લઈને ચાલજો, બટ ફેબ્રુઆરીમાં અમે ફાઇલ કરી હતી, સો ધીસ ઇઝ જૂન એન્ડિંગ, તો થઈ ગયું. 4 to 5 months you can say. Okay, sir, please તમે. ઓકે, સો લેટ્સ સે અમારા જે વ્યુઅર્સ હાલ જોઈ રહ્યા છે 1 to 10 તમે એનું શું રેટિંગ આપશો અને સ્કાયલાઇન અબ્રોડ કરિયર કન્સલ્ટન્સી વિશે પર્ટિક્યુલરલી તમે શું કહેશો? પર્ટિક્યુલરલી આઈ વુડ સે ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેસ. જેના માટે સ્પેશિયલી જેને બહુ જ હર્ડલ્સ આવતી હોય, પ્રોસેસ ચાલુ ન થતી હોય, જેને બહુ જ બધી કન્ફ્યુઝન હોય, તો આ પ્લેસ બેસ્ટ છે. યુ કેન કમ હિયર એન્ડ આઉટ ઓફ 10 આઈ વુડ લાઈક ટુ ગીવ ઓન 10 on 10 rating. Very nice of you. Thank you very much. Thank you, sir.